માટે સારા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે, જેમાં તારીખ 31/3/2024 પછી જે પણ રત્ન કલાકારોને કામ નથી મળ્યું અથવા તો કારખાનામાંથી છૂટા કરી દેવાયા છે તે તમામ રત્ન કલાકારોના બાળકોની ફી શિક્ષણ વિભાગ ચૂકવશે। આ સાથે વીજ ડ્યુટીમાં 1 વર્ષની રાહત આપવામાં આવી છે। ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું। રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી। આ મીટિંગના 74 દિવસ બાદ આખરે આજે શનિવારે 24 મે 2025ને રાજ્ય સરકાર રત્ન કલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરી છે। રત્ન કલાકારના સંતાનમાં 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે। આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફતે ટ્રાન્સફર કરવામાં આવશે, તેમજ વીજ ડ્યુટીમાં 1 વર્ષ માટે રાહત આપવામાં આવશે। આ રાહતનો લાભ 31/3/2024 પછી કામ ન મળ્યું હોય અને કારખાનામાંથી છૂટા કરી દીધા હોય તેવા તમામ રત્ન કલાકારોને મળશે, તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે। 5 લાખની લોન પર 9%ના 3 વર્ષ સુધી વ્યાજ સહાય કરાશે। ત્યારે આવો સાંભળીએ ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મામલે શું કહી રહ્યા છે। गुजरात सरकार द्वारा डायरेक्ट स्कूल में ये फीस भरी जाएगी। 13,500 रुपए प्रति बालक राज्य सरकार द्वारा ये रत्न कलाकारों के हित में स्कूल के अंदर डायरेक्ट ये फीस पे की जाएगी। खास तौर पे इसी के साथ जो छोटे उद्योग हैं, ऐसे उद्योगों के लिए राज्य सरकार द्वारा उनकी जो लोन है वो लोन में से 5 लाख रुपए तक की जो लोन उसके 9% प्रति साल वो राज्य सरकार द्वारा आने वाले 3 साल तक उनको सहयोग दिया जाएगा। उसी के साथ इलेक्ट्रिसिटी बिल की जो ड्यूटी है वो ड्यूटी 1 साल तक माफ की जाएगी। ऐसे एक कॉम्प्रिहेंसिव मतलब के ओवरऑल छोटे उद्योग से लेके हीरा उद्योग के साथ जुड़े हुए सभी कारीगरों को जोड़ते हुए एक बहुत ही महत्वपूर्ण पैकेज आज राज्य सरकार द्वारा तैयार किया गया है, जिसके माध्यम से गुजरात के छोटे छोटे व्यापारी एवं लाखों हीरा कलाकारों को ये सहयोग मिलेगा। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।